નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધી હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ સુરતથી તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતના ખટોદરામાં ત્રીજા માળેથી પટકાતા યુવકનું મોત નીપજ્યું છે। કોમલ સર્કલ પાસે સામાન ટ્રાન્સફર દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ, જ્યાં પગ લપસતા યુવક સીધો રોડ ઉપર પટકાયો હતો। ત્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યાં પોલીસે મૃતદેહને પીએમ અર્થે ન્યૂ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો। પરિવારમાં આ ઘટનાથી શોકનો માહોલ છવાયો છે, ત્યારે પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે। वो विजय कुमार मेरे साले के लड़के हैं। उन्होंने रोल एक दूसरे खाते के लिए ट्रांसफर कर रहे थे ट्रॉली में। ट्रॉली से बाहर उन्होंने मतलब खाते से पांव फिसलने की वजह से बाहर आ गए, रोड पे गिर गए। रोड पे गिरने से ब्लड भी थोड़ा उनका निकला। उसके बाद वहाँ पे हॉस्पिटल में लाए। हॉस्पिटल में आधा घंटा तक चले। उसके बाद यूनिक हॉस्पिटल ने जवाब दे दिया कि भाई इन्होंने ऑफ हो गया। ऑफ होने के बाद तब पोस्टमार्टम के लिए रेफर कर दिया। डॉक्टर ने क्या बताया? डॉक्टर ने बताया कि भाई अब उन्होंने आईसीयू में रखा। तो उसके बाद आईसीयू में जब उनका दम टूट गया तो उन्होंने जवाब दे दिया कि भाई अब नहीं बचेंगे। રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટ એરપોર્ટથી ચાંદીનો જથ્થો ઝડપાયો છે। તો મહત્વના સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટમાં એરપોર્ટ પરથી ચાંદી ઝડપાયું છે। ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચને મોટી કાર્યવાહી સામે આવી છે। ત્યારે અંદાજે 5 કરોડની 180 કિલો ચાંદી ઝડપી પાડવામાં આવી છે। રાજકોટ એરપોર્ટ ખાતેથી ચાંદી ઝડપી પાડવામાં આવી છે। એર કાર્ગો મારફતે આ ચાંદી આવી રહી હતી અને આ ચાંદી આખે જપ્ત કરવામાં આવી છે। ચોક્કસ બાતમી મળી હતી અને બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે રાજકોટ એરપોર્ટ પર આ કાર્યવાહી કરવામાં આવી છે। એટીએસ અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનું આ સંયુક્ત ઓપરેશન હતું, જ્યાં ચાંદીનો જથ્થો સ્વીકારતા પહેલા જ તેને અટકાવી દેવામાં આવ્યો। આ સાથે જ રવિ ભાવસાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી રવિ, વાત કરવામાં આવે રાજકોટ એરપોર્ટ પરથી ચાંદીનો જથ્થો ઝડપાયો છે, શું છે વધુ વિગત? બિલકુલ જી, જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ગુજરાત એટીએસ અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ખૂબ જ મોટી કાર્યવાહી છે તે સામે આવી છે। જો વાત કરવામાં આવે તો રાજકોટથી અમદાવાદ આવતું એર કાર્ગો પ્લેનની અંદર જે તપાસ કરવામાં આવી હતી, જેને લઈને જે ચાંદી છે તે ચાંદી મળી આવી હતી। જો વાત કરવામાં આવે તો લગભગ 180 કિલો જેટલી જે ચાંદીનો જથ્થો છે તે મળી આવ્યો હતો। સમગ્ર મામલે હાલમાં તો ગુજરાત એટીએસ અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવી રહી છે। એક આરોપીની અટકાયત કરી તેની તપાસ કરવામાં આવી છે। સાથે જ સમગ્ર મામલાને લઈને જીએસટી વિભાગના અધિકારીઓ અને જીએસટી વિભાગના અધિકારીઓને જાણ છે તે કરવામાં આવી છે। પરંતુ સમગ્ર ગુજરાતની અંદર એક જ દિવસની અંદર 100 કિલો અમદાવાદમાંથી અને 150 કિલો રાજકોટમાં જે ચાંદી મળી આવી છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક જે જૂની સિન્ડિકેટ છે તે જૂની સિન્ડિકેટ જે સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે। અને સાથે જ એર ઇન્ટેલિજન્સના પણ અધિકારી તપાસ કરી રહ્યા છે, સાથે જ આઈબીના અધિકારી પણ તપાસ છે તે કરી રહ્યા છે। જી રવિ, સમગ્ર માહિતી બદલ આભાર। ત્યારે રાજકોટથી મહત્વના સમાચાર સામે આવ્યા હતા, જ્યાં રાજકોટથી મહત્વના સમાચાર રાજ્યમાં આજથી એટલે કે 17 મે અને રવિવારના રોજ વસ્તી ગણતરીની શરૂઆત થઈ ચૂકી છે। લોકો 31 મે સુધી સેલ્ફ એન્યુમરેશન એટલે કે જાતે જ માહિતી અપલોડ કરી શકશે। 2 તબક્કામાં થનારી વસ્તી ગણતરી માટે પ્રથમ તબક્કામાં 1 જૂનથી 30 જૂન દરમિયાન તમામ ઘરની ગણતરી કરવામાં આવશે। ઘરના મુખ્ય વ્યક્તિને વસ્તી ગણતરી કરવા આવનાર કર્મચારી દ્વારા 33 સવાલ પૂછવામાં આવશે। ત્યારે બીજા તબક્કાની વસ્તી ગણતરી 9 ફેબ્રુઆરીથી 2027ની 9 ફેબ્રુઆરીથી અને 28 ફેબ્રુઆરી 2027 સુધી આ બીજા તબક્કાની વસ્તી ગણતરી થશે। ત્યારે સુરતમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલે પણ સેલ્ફ એન્યુમરેશન એટલે કે જાતે વસ્તી ગણતરી ઓનલાઈન વસ્તી ગણતરી કરી। જૂનાગઢમાં 63 વર્ષીય વૃદ્ધાની હત્યાનો ચકચારી ભેદ ઉકેલાયો છે। શેરબજારમાં લાખો રૂપિયાના હારેલા પરિચિત સુરેશે ઓછીના પૈસા ન મળતા ઉશ્કેરાઈ જઈ અને વૃદ્ધાની હત્યા કરી। ત્યારે પોલીસને રસોડામાં મળેલી ચાની ત્રીજી રકાબીથી મહત્વની કડી મળી હતી। આરોપી અંતિમ વિધિમાં પણ પરિવાર સાથે રહી પોલીસને ગેરમાર્ગે દોરતો રહ્યો, પરંતુ આખરે તેની ધરપકડ કરાઈ।
તારીખ 12/5ના રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ચિત્રકૂટ સોસાયટી છે ત્યાં સાંજના સમયે સુનીતાબેન રમેશ રાયજા કરીને જે એક સિનિયર સિટીઝન મહિલા હતા એમના ઘરમાં જ મર્ડરનો બનાવ બનેલ. બી ડિવિઝન પોલીસ દ્વારા ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરવામાં આવે. તો આણંદની નિકિતા પ્રજાપતિના રહસ્યમય મોતે અનેક સવાલો ઊભા કર્યા છે. પરિવારનો આક્ષેપ છે કે પતિના અન્ય યુવતી સાથેના સંબંધોને લઈને પરિવારમાં તણાવ ચાલતો હતો અને મામલો દબાવવાનો પ્રયાસ થયો હતો. ત્યારે મોત પહેલા મોબાઈલ ફોન ફોર્મેટ કરાયો હોવાનો પણ પરિવારે દાવો કર્યો છે. તો વડોદરા ખાતે પ્રેમ લગ્ન કરનાર 26 વર્ષીય પરિણીતાનું શંકાસ્પદ હાલતમાં મોત નીપજ્યું છે. પરિણીતાના હત્યા કરાઈ હોવાના મૃતકની માતા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે. જ્યાં હત્યા બાદ મૃતદેહને લટકાવી સાસરિયાઓ ભાગી ગયા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પતિ, સાસુ સસરા, દિયર અને નણંદ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જ્યાં ઘટનાના દિવસે જ પતિએ ફોન પર ધમકી આપ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ત્યારે પોલીસે પતિ સહિત 5 સાસરિયાઓ સામે ગુનો દાખલ કર્યો છે. કે આ જે મરણ જનાર છે અને આ કામના એમના પતિ એ સાહિલભાઈ અને એમની લવ મેરેજ થયેલું હતું આજથી 3-3.5 વર્ષ પહેલા અને હમણાંથી એમના બંને વચ્ચે મજબૂત ચાલતી હતી, ઝઘડાઓ ચાલુ હતા અને ગઈકાલે રાત્રે એનો બનાવ બનેલો છે અને એ બાબતે જે મરણ જનાર છે પાયલબેન પટેલ એમના જે મદદ છે એમની તરફથી ફરિયાદ દાખલ કરીને અને અડકમેન્ટની એફઆઈઆર દાખલ કરી છે અને આની અંદર 5 આરોપી એમનો પતિ સાહિલભાઈ, એમના સસરા જગદીશભાઈ, એમના સાસુ લક્ષાબેન અને એમના નણંદ અને એમના દિયર, આ રીતે 5 આરોપીઓ છે અને એમાંથી 4ની અટકાયત થઈ. વડોદરા ખાતે મંજુસર પોલીસ સ્ટેશનમાં સગીરાનો અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મંજુસર પોલીસની હદમાં આવેલ સગીરાને ભગાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. એક ગામની 16 વર્ષની સગીરાને ભગાડી જવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે યશ તડવી નામના શખ્સ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમજ લગ્ન કરવાની લાલચ આપી સગીરાને લઈ જવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે. તો સુરતના ચોર બજાર વિસ્તારમાં વકીલ મહિલા સાથે દુષ્કર્મના ગંભીર મામલાએ ચકચાર મચાવી છે. આરોપી વકીલ રહીમે પોતે રોહન નામ ધારણ કરી મહિલાને વિશ્વાસમાં લીધી હતી. જ્યાં આરોપીએ પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપીને સંબંધ બાંધ્યા હતા અને બાદમાં તેણે મહિલાની તરછોડી દીધી હોવાનું સામે આવ્યું. ત્યારે ઓફિસમાં પણ તે રોહન નામથી જ ઓળખ આપતો હતો અને તપાસમાં આરોપીએ અન્ય મુસ્લિમ યુવતી સાથે પણ લગ્ન કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર મામલે પીડિત મહિલાએ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. લલિતાબેન કાંજીભાઈ સોસા કરીને એક બેન છે, એડવોકેટ છે, વ્યવસાય અને 34 વર્ષની ઉંમરના છે અને એ રહીમ મુસ્લિમ નામના એક જે આ કામના આરોપી સાથે એ 2018ની સાથે સંપર્કમાં આવેલ અને એ આરોપી પોતે પણ વ્યવસાય એડવોકેટ છે, એની સાથે સંપર્કમાં આવેલ અને બંને સાથે જ તે એડવોકેટની ઓફિસ ચાલુ કરેલ અને એ ઘણા વર્ષો સુધી એ લોકોએ ઓફિસ સાથે ચલાવી અને સાથે પ્રેક્ટિસ કરી. એ દરમિયાન મેં એ લોકોને પ્રેમ સંબંધ થઈ ગયેલો અને પ્રેમ સંબંધ દરમિયાન એ લોકો પતિ પત્નીને સેમ સાથે રહેવા લાગેલા. પરંતુ છોકરાએ અન્ય બીજી છોકરી સાથે લગ્ન કરી લીધેલા અને આ બેનને લગ્નનો વાયદો અને પાક્કો ભરોસો આપીને એની સાથે લગ્ન નહીં કરતા. ધોરાજીના જુનાગઢ રોડ પર આવેલા આનંદનગર વિસ્તારમાં અકસ્માત સર્જાયા હોવાની ઘટના સામે આવી. પૂરપાટ ઝડપે આવતી કાર બાઇક ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જ્યાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જ્યાં બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી. તો
તો પંચમહાલ જિલ્લાના શહેરાના છોગાળા રૂટની નાઇટ બસ છેલ્લા 6 વર્ષથી બંધ હોવાથી સ્થાનિક મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ લુણાવાડાથી શહેરા થઈને સાંજે 7 વાગે છોગાળા જતી બસ સેવા નિયમિત હતી, જે બંધ થઈ જતા લોકોને હવે રિક્ષા અને છકડામાં મુસાફરી કરવા માટે મજબૂર બનવું પડ્યું છે. 4 મુસાફરો માટે 200 થી 300 રૂપિયા ભાડું વસૂલતા હોવાના આક્ષેપ સાથે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો પર આર્થિક ભાર વધ્યો છે. રૂટ પરના ગામોના લોકોએ તાત્કાલિક બસ સેવા પુનઃ શરૂ કરવા માટે સત્તાધીશો પાસે માંગ કરી છે. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરથી પાલનપુર માટે મોકલાયેલ મકાઈ ભરેલ ટ્રક રહસ્યમય રીતે ગુમ થતા વેપારી સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે. વેપારી ગુલામ ખત્રી દ્વારા આશરે 25,300 કિલો મકાઈના 421 કટ્ટા કુલ રૂપિયા 5.49 લાખની કિંમતનો જથ્થો ટ્રાન્સપોર્ટ મારફતે રવાના કરવામાં આવ્યો હતો, પરંતુ ટ્રક નિર્ધારિત સમય મર્યાદામાં પાલનપુર ન પહોંચતા તપાસ દરમિયાન ડ્રાઈવર દ્વારા ગાડી ભગાડવાનો અને પછી રિપેર કરવા બાદ જે આગળ જતી હોવાનો જે માહિતી આપવામાં આવી હતી. સવારે અમે 13 તારીખે ગાડી ભરી 421 કટ્ટા, એનું વજન છે 25 ટન ને 300 કિલો. તો એ ગાડી નંબર GJ08Z 8652માં અમે મકાઈ 421 કટ્ટા ભરેલ છે, એનું વજન 25 ટન ને 300 કિલો છે. તો ડ્રાઈવરનું નામ મહેન્દ્રસિંહ લખાયું હતું લાયસન્સની અંદર. તો એ ગાડી 13 તારીખે નીકળી, પછી 13 તારીખે સાંજે એ નીકળો અહીંયા પાવી જેતપુરથી પાલનપુર જવા માટે. તો 14 તારીખે ગાંધીનગર એનું લોકેશન મળ્યું. છેલ્લા 14 તારીખે ગાંધીનગર હતો, બપોર પછી ગાડી કંઈક બગડી હતી. તાપી જિલ્લાના જૂના ગોરાસા ગામની સીમમાં ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન દરમિયાન રેતી ભરેલ ટ્રકે એક ખેડૂતને કચડી નાખતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. ત્યારે ઘટના બાદ રેતી માફિયાઓની કેબિન નાવડી બંધ કરી અને સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે અકસ્માત બાદ વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનનનો કાળો કારોબાર ચાલી રહ્યો હોવાના આક્ષેપો વધુ તેજ બન્યા છે, જ્યાં સમગ્ર મામલે સ્થાનિક તંત્ર, ભૂસ્તર વિભાગ અને પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને મૃતક ખેડૂતને ન્યાય મળશે કે નહીં તે અંગે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં રાત્રિ ચોરીની ઘટનાઓ વધતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉમલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફીચવાડા ગામે 2 મકાનોને નિશાન બનાવી તસ્કરોએ કુલ રૂપિયા 25.82 લાખના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અગાઉ પણ અછાલિયા ગામે મોટી ચોરીની ઘટના બન્યા બાદ ફરી એકવાર દાયકાની સૌથી મોટી ચોરી થતા સ્થાનિક પોલીસ પેટ્રોલિંગ ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે. ત્યારે સમગ્ર મામલે ઉમલ્લા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. દર્દી હિતમાં બેદરકારી દાખનાર આરોગ્ય કર્મી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ દર્દીઓને સમયસર દવા ન આપવાના મુદ્દે કડક વલણ અપનાવ્યું છે. દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં વિસનગરમાં જુનિયર ફાર્માસિસ્ટ પ્રશાંત શ્રીમાળીએ દર્દીઓને દવા ન આપતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેમને કચ્છ જિલ્લામાં બદલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે પ્રાથમિક તપાસમાં ગાંધીનગરમાં દવાનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ હોવાનું સામે આવ્યું છે અને આ મામલે વધુ તપાસની સૂચના આપવામાં આવી છે. સરકાર દર્દીઓને ગુણવત્તાસભર અને સમયસર આરોગ્ય સેવા આપવા માટે પ્રતિબદ્ધ હોવાનું મંત્રી દ્વારા જણાવાયું છે. નીતિ આયોગના ચોંકાવનારા અહેવાલમાં ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની ગંભીર સ્થિતિ સામે આવી છે. રાજ્યમાં માધ્યમિક બાદ વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેશિયો સતત વધી રહ્યો હોવાનું સામે આવ્યું છે અને 27.6% ડ્રોપઆઉટ રેશિયો સાથે ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમાંકે આવ્યું છે. અહેવાલ મુજબ 2,936 શાળાઓમાં 1,000થી વધુ વિદ્યાર્થીઓ સામે માત્ર એક જ શિક્ષક કાર્યરત છે.
સરકારના નીતિ આયોગ દ્વારા દેશની અંદર આવેલી સરકારી શાળાઓની સ્થિતિ, એમાં કાર્યરત શિક્ષકો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના માપદંડો ઉપરનો અહેવાલ ગુજરાત માટે ઘણો ચોંકાવનારો છે. ગુજરાતની અંદર જે રીતે વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ વધી રહ્યો છે, ખાસ કરીને સેકન્ડરી એજ્યુકેશન એટલે માધ્યમિક પછીનો, એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે. સાથોસાથ ગુજરાતમાં 2936 શાળાઓ એવી છે જેમાં 1 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે, પણ એમને ભણાવનાર માત્ર એક શિક્ષક છે. એટલે કે કેવી રીતે સ્થિતિ આખી, એ શિક્ષકની મનોસ્થિતિ કેવી રીતે અને વિદ્યાર્થીઓનો અભ્યાસ કેવી રીતે થતો છે, એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે. તો વડોદરાના વડસર વિસ્તારમાં તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે, જ્યાં તસ્કરોએ એક જ રાતે 2 મકાનોના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હતો. ત્યારે તસ્કરોએ બંધ મકાનોને નિશાન બનાવી ₹8 લાખની ચોરી કરી ફરાર થયા હતા. સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ત્યારે બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. એક જ રાત્રિમાં 2 મકાનોમાં ચોરી થતાં જ સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. છોટાઉદેપુરના ગુરુકૃપા સોસાયટીમાં આખલાઓનો આતંક સામે આવ્યો છે. ત્યારે આખલાઓએ રસ્તા પરથી પસાર થતા 4 લોકોને અડફેટે લીધા હતા. સમગ્ર મામલે સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી હતી અને ફાયરની ટીમે ભારે જહેમત બાદ બેકાબૂ બનેલા આખલાઓને કાબૂમાં લઈ સફળ રેસ્ક્યુ કર્યું હતું. ત્યારે આખલાઓને અન્ય સુરક્ષિત સ્થળે ખસેડતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. આખલો હડકાવાનો બનાવ આ પહેલો બનાવ નથી. આના પહેલા પણ ઘણા બધા બનાવો બન્યા છે. તો અમે લોકો હવે અગાઉ આપણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને પશુ ચિકિત્સકોને જાણ કરી અને એને રસી મુકાવવાનું પ્લાન કરીશું અને આગળ આવા બનાવ ન બને એનું અમે ચોક્કસપણે કામ કરીશું. ગુરુકૃપા સોસાયટીમાં એક આખલો હડકાયો થયો છે. 2-3 માણસોને ઇન્જર કર્યા છે. એ વર્દી કંટ્રોલમાં પ્રાપ્ત થતા છોટાઉદેપુર ફાયર ટીમ, નગરપાલિકાની ટીમ તેમજ સ્થાનિક કોર્પોરેટર રાહુલભાઈ તેમજ પાગી દ્વારા સંયુક્ત કામગીરી કરી અને આખલાને પકડી લેવામાં આવેલ છે. રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે, ત્યારે લોકો ગરમીથી રાહત મેળવવા વોટર પાર્ક તરફ વળી રહ્યા છે. અમદાવાદના મહેમદાવાદ નજીક આવેલા 7S વોટર પાર્કમાં મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે મજા માણવા પહોંચી રહ્યા છે. ડીજેના તાલે પાણીમાં ડાન્સ, વિવિધ રાઇડ્સ અને સ્વચ્છ વાતાવરણ લોકોને ખાસ આકર્ષી રહ્યું છે. ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ગરમી હોય છે, પણ ગરમી માટે જો કોઈ આનંદની વસ્તુ હોય તો વોટર પાર્ક જેટલી સારો આનંદ ગરમીથી બચવા માટે બીજો કોઈ છે જ નહીં. તમારે ગરમીથી બચવું હશે તો વોટર પાર્કમાં બધા લેવી જ પડશે. એમાં એવું છે કે અમદાવાદથી સૌથી નજીકનો વોટર પાર્ક અમારો 7S વોટર પાર્ક છે. એટલે વધુ પડતી પબ્લિક અમદાવાદની બહુ આવે છે. બાકી અહીંથી નડિયાદ, આણંદ અને બરોડા અને કરનાલ કપડવંજથી નજીક થાય છે. એટલે સેન્ટરમાં છે એટલે એ બાજુથી બી પબ્લિક વધુ આવતી હોય છે. અમારા વોટર પાર્કમાં દરેક પ્રકારની સુવિધા છે, જેવી કે વોટર પાર્ક, એડવેન્ચર પાર્ક, જમવાનું, ફિલ્મ સિટી, એટલે એક માણસને એક જ જગ્યાએ બધી ફેસિલિટી મળી રહે છે. સાથે રિસોર્ટની પણ સગવડ છે. આ વોટર પાર્ક એકદમ કુદરતી નેચરલ વાતાવરણમાં આવેલો છે. તમે એક વખત મુલાકાત લેશો તો કાયમી તમે આ વોટર પાર્કને યાદ રાખશો. આણંદ, કપડવંજ, સાણંદ સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચતા હોય છે. ગરમીથી રાહત મેળવવા અને પરિવાર સાથે રજાનો આનંદ માણવા માટે 7S વોટર પાર્ક લોકો માટે પસંદગીનું સ્થળ બન્યું છે. ગરમી વચ્ચે લોકો માટે 7S વોટર પાર્ક ઠંડક અને મનોરંજનનું આકર્ષણ કેન્દ્ર બન્યું છે. સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એસઓજી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નકલી પાન મસાલા બનાવતી ફેક્ટરી ઉપર દરોડા પાડી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જ્યાં તપાસ દરમિયાન વિમલ અને મહક બ્રાન્ડના નકલી પાન મસાલાના પાઉચ તૈયાર કરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે શબ્બીર અલી શેખ નામના આરોપીની ધરપકડ કરી કુલ 3.34 લાખનો મુદ્દામાલ, નકલી પેકિંગ મશીન, હજારો પાઉચ તેમજ કાચો માલ જપ્ત કર્યો હતો. ત્યારે ભાડાના શેડમાં ચાલતા આ રેકેટમાં નકલી માલ ક્યાં સપ્લાય થતો હતો તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
ધોરાજી તાલુકાના ફરેડી ગામ ખાતે મામલતદાર અને કચેરીના સ્ટાફ દ્વારા ગેરકાયદેસર ખનન અને પરિવહન સામે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાં પેટ્રોલિંગ દરમિયાન તળાવમાંથી રોયલ્ટી પાસ અને આધાર પુરાવા વિના ગેરકાયદેસર રીતે રેતી ચોરી કરવામાં આવતી હોવાનું એક રેતી ખનન ઝડપાયું છે। ત્યારે કાર્યવાહી દરમિયાન ટ્રેક્ટર, જેસીબી મશીન અને માટી સહિત આશરે ₹19 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। બાદમાં સમગ્ર મુદ્દામાલ તાલુકા પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તમિલનાડુના મુખ્યમંત્રી દ્વારા પ્રધાનમંત્રીને કપાસ પરની 11% આયાત ડ્યુટી હટાવવાની માંગ સાથે પત્ર લખાયા બાદ ગુજરાતના કપાસ ઉત્પાદક ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે। ખેડૂત આગેવાન જયેશ પટેલે પ્રધાનમંત્રીને પત્ર લખી કપાસ પરની 11% આયાત ડ્યુટી યથાવત રાખવાની માંગ કરી છે। ખેડૂતોનું કહેવું છે કે ડ્યુટી દૂર કરવાથી વિદેશી કપાસ સસ્તા ભાવે આવશે અને સ્થાનિક ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડશે। ભારત વિશ્વમાં કપાસ ઉત્પાદનમાં પ્રથમ સ્થાને હોવાથી ખેડૂતોના હિતમાં આયાત ડ્યુટી ચાલુ રાખવા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે। ગુજરાતનો ખેડૂત સમગ્ર ભારતમાં સૌથી વધારે પરખતો પ્રદેશ છે અને જે રીતે સ્થિતિ બનતી જાય છે તમે જુઓ તો જે રીતે ખાસ કરીને જીવાતોના ઉપદ્રવ અને ખાસ કરીને જે સતત પોષકક્ષમ ભાવો ન મળવાને કારણે ગુજરાતના ખેડૂતો કપાસની ખરીદ તરફથી વિમુખ થઈ રહ્યા છે અને એવા સમયે જે રીતે 11% ડ્યુટી નાબૂદ કરવાની વાત હાલના જ તામિલનાડુના જે સીએમ બન્યા છે એમણે પણ ખેડૂતો વિરોધી જે વાત કરી છે કપાસમાં કે 11% ઇમ્પોર્ટ ડ્યુટી ઘટવી જોઈએ, એના માટે માનનીય પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે। આ પત્રને અમે વખોડીએ છીએ અને અમે પણ સમગ્ર ગુજરાતના 50 લાખ જે ઉત્પાદક કપાસના ખેડૂતો વતી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને પત્ર લખીને અમારી વેદના જણાવી છે કે કપાસના ખેડૂતોને બચાવવો હશે તો વિદેશથી આયાત થતો કપાસ અટકાવવો પડશે અને 11% ડ્યુટી છે એમાં વધારો કરવો પડશે। તો શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।